નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। બેટિંગ એપ કૌભાંડમાં ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરોની સંપત્તિ જપ્ત કરતું ઈડી। બાંગ્લાદેશમાં વિપક્ષના નેતાની હત્યા બાદ ફાટી નીકળતા હિંસક તોફાનો। કોઈ પણ જાતની વિકાસની વાત કર્યા વગર એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી પૂરું કરવામાં આવતું આજનું જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ। નેશનલ હેરાલ્ડ કેસ મામલે વિરોધ પ્રદર્શનો યોજતી જામનગરની કોંગ્રેસ શહેર અને જિલ્લા પાર્ટી। જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર। પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ। ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે। આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો। જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે। આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ। 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી। ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ। પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર એચડી વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું। પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી। જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHKનો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય એજન્સી ઈડીએ ઓનલાઈન બેટિંગ એપ કેસમાં એક મોટી કાર્યવાહી કરી હોવાની વિગતો બહાર આવી છે। આ કેસમાં કેટલાક મોટા સ્ટાર અને જાણીતા ક્રિકેટરો વિરુદ્ધ કાર્યવાહી થઈ છે। ઈડીએ જેમના વિરુદ્ધ કાર્યવાહીઓ કરી છે તેમાં પૂર્વ ક્રિકેટરો યુવરાજ સિંહ અને રોબિન ઉથપ્પા ઉપરાંત અભિનેતા સોનુ સૂદ અને અભિનેત્રીઓ નેહા શર્મા તથા ઉર્વશી રાઉતેલાનો સમાવેશ થાય છે। આ સાથે જ મમતા બેનર્જીના પક્ષ ટીએમસીના પૂર્વ સાંસદ મિમી ચક્રવર્તી અને બંગાળી અભિનેતા અંકુશ હાજરાનો પણ સમાવેશ થાય છે। આ તમામ સેલિબ્રિટીની અમુક સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે। છેલ્લા ઘણા સમયથી ઈડી દ્વારા આ મામલે તપાસ અને પૂછપરછની કામગીરી કરવામાં આવી હતી। પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ ઉપરાંત સુરેશ રૈના અને શિખર ધવનની પણ પૂછપરછ થઈ હતી। અગાઉ ક્રિકેટર શિખર ધવનની 4.5 કરોડની સંપત્તિ તથા પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની 6.5 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી। ત્યારબાદની આ કાર્યવાહીમાં વધુ ₹8 કરોડની સંપત્તિઓ જપ્ત થઈ છે, જેમાં બધી સેલિબ્રિટીનો સમાવેશ થાય છે। બાંગ્લાદેશમાં વડાપ્રધાન તરીકે જ્યારે શેખ હસીના હતા ત્યારે વિપક્ષના નેતા તરીકે ઉસ્માન હાદી હતા। તાજેતરમાં ગત 12મી ડિસેમ્બરે ઉસ્માન હાદીને કોઈએ માથામાં ગોળી મારી દેતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સારવાર દરમિયાન ઉસ્માન હાદીનું મોત થતાં આ બનાવ હત્યામાં પલટી ગયો છે, જેને કારણે બાંગ્લાદેશના વિવિધ વિસ્તારોમાં હિંસા ફાટી નીકળી છે। આ હિંસામાં બાંગ્લાદેશી ભાષાના અખબાર પ્રોથોમ આલો પર મોટો હુમલો થયો છે। મોટી ભીડ નારાબાજી સાથે ગત મધરાતે આ અખબારની ઓફિસમાં પહોંચી ગઈ હતી અને આગ લગાવી તોડફોડ કરી હતી। આ ઉપરાંત અન્ય એક અખબાર ધ ડેઇલી સ્ટારની ઓફિસને પણ આગ લગાડી દેવામાં આવી હતી। આ અખબારની કચેરીમાં 25 જેટલા પત્રકારો ફસાઈ ગયા હતા, જેમનો વહેલી સવારે 4 વાગ્યે બચાવ કરવામાં સફળતા મળી હતી। અત્રે નોંધનીય છે કે વિપક્ષના નેતા ઉસ્માન હાદી ગત 12મી ડિસેમ્બરે બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમના પર ગોળીબાર થયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ઉસ્માન હાદી પર આ હુમલો થયો તે અગાઉ થોડા કલાકો પહેલા જ તેમણે બાંગ્લાદેશનો એક નકશો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેમાં ભારતના ઉત્તર પૂર્વના રાજ્યોનો બાંગ્લાદેશમાં સમાવેશ થતો હતો। હવે લઈશું નાનકડો વિરામ। વિરામ બાદ જોશું આવકવેરા વિભાગમાં લાલિયાવાડીને કારણે કરદાતાઓમાં નારાજગી તથા જનરલ બોર્ડની કાર્યવાહી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। નમસ્તે।
શ્રી કૃષ્ણ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area, underground and overhead tank, RCC frame structure, fire safety જેવી બીજી ઘણી બધી સુવિધાઓ
તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ beside ત્રી મંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્ર સરકારના ઇન્કમટેક્સ વિભાગમાં કરદાતાઓના કેસોનો ઝડપથી નિકાલ થતો નથી. લાંબા સમય સુધી કેસોનો નિકાલ થતો ન હોવાને કારણે અપીલના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં અપીલના પ્રકારના 25.64 લાખ કેસોનો નિકાલ કરવાનો બાકી છે. આ તમામ કેસોનો નિકાલ ન થવાથી ઇન્કમટેક્સ વિભાગે કરદાતાઓ પાસેથી વસૂલવાની થતી ₹88.70 કરોડની રકમની વસૂલાત પણ થઈ શકતી નથી. ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ દ્વારા આવકવેરા રિટર્નની સ્ક્રુટિની કરવામાં આવતી હોય છે. જે કેસોમાં કરદાતાએ ઓછો ટેક્સ ભર્યો હોય તેમાં રિકવરીની નોટિસ આપવામાં આવતી હોય છે. આ ઉપરાંત ઓછા ટેક્સ ભરેલા મામલામાં વધારાનો ટેક્સ ભરવા માટે પણ નોટિસ આપવામાં આવતી હોય છે. આ પ્રકારના કેસોમાં કરદાતાઓ દ્વારા અપીલો પણ દાખલ થતી હોય છે અને પુરાવાઓના આધારે સુનાવણી કરવામાં આવતી હોય છે. 4 વર્ષથી ઇન્કમટેક્સમાં ફેસલેસ સિસ્ટમ લાગુ કરવામાં આવી હોય તમામ કાર્યવાહી ઓનલાઈન કરવામાં આવી રહી છે, પરંતુ અપીલના કેસોનો નિકાલ કરવામાં આવતો નથી. આ પ્રકારના ઘણા કેસ ટ્રિબ્યુનલમાં અને હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટમાં પડતર છે. જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક આજે શુક્રવારે સવારે યોજવામાં આવી હતી. જનરલ બોર્ડની આ બેઠકના લાઈવ દ્રશ્યોમાં આપ સૌ જોઈ શકો છો કે કોર્પોરેશનના સભાખંડમાં યોજવામાં આવેલી આ બેઠકમાં શાસક પક્ષ દ્વારા એજન્ડાના વિવિધ કામો રજૂ કરવામાં આવ્યા હતા અને મંજૂર કરવામાં આવ્યા હતા. આ સાથે જ વિપક્ષ દ્વારા શહેરના વિવિધ પ્રશ્નની પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રજૂઆત કરવામાં આવી હતી. જનરલ બોર્ડની આ બેઠકમાં શાસક પક્ષ દ્વારા એજન્ડા મુજબ એમ્યુઝમેન્ટ પાર્ક વિસ્તારમાં આવેલા 2121 ચોરસ મીટરના એક પ્લોટના વેચાણનો મુદ્દો લાવવામાં આવ્યો હતો. આ પ્લોટ શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની પેઢીને વેચાણથી આપવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઉપરાંત વોટર વર્ક્સ માટે ભરતી સહિતના કામોના એજન્ડા શાસક પક્ષ દ્વારા મૂકવામાં આવ્યા હતા. આ ઉપરાંત જનરલ બોર્ડની આ બેઠકમાં વિપક્ષના અલગ અલગ સભ્યો દ્વારા જે રજૂઆતો કરવામાં આવી હતી તે આપ સૌ દર્શકો જોઈ શકો છો. વિપક્ષી સભ્યો પૈકી જૈનબબેન ખફીએ પોતાના વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા માટે આવતા વાહનની ઓછી સંખ્યા અંગે રજૂઆત કરી હતી. આ ઉપરાંત વિપક્ષી સભ્ય અલ્તાફ ખફીએ ટીપી સ્કીમ અંગે કેટલાક પ્રશ્નોની રજૂઆત કરી હતી. કોંગ્રેસના નગરસેવિકા રચનાબેન નંદાણીયાએ વોર્ડ નંબર 4 માં નદી પર બેઠો પુલ બાંધવા અંગે રજૂઆત કરી હતી. વિપક્ષના ઉપનેતા રાહુલ બોરીચાએ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં નિયમો વિરુદ્ધ પટ્ટાવાળાઓની ભરતી અને પટ્ટાવાળાઓને થયેલા કરોડો રૂપિયાના ચૂકવણા અંગે પ્રશ્ન ઉઠાવ્યા હતા. આ સાથે જ તેમણે પીએમજે યોજનાના સંબંધમાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગની ઝાટકણી કાઢી હતી અને જણાવ્યું હતું કે તાજેતરમાં જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ તથા ઓસવાડ આયુષ હોસ્પિટલમાં આ યોજનામાં કૌભાંડ જાહેર થયું હોવા છતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે આ હોસ્પિટલોની મુલાકાત પણ લીધી નથી. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના કોર્પોરેટર ફુરકાન શેખે વોર્ડ નંબર 6 ના રસ્તાઓ અંગે તથા વિપક્ષના પૂર્વ નેતા આનંદ રાઠોડે કચરો એકત્ર કરતા વાહનો અંગે બોર્ડમાં રજૂઆત કરી હતી. અત્રે નોંધનીય છે કે જામનગર મહાનગરપાલિકાના જનરલ બોર્ડમાં વર્ષોથી ખાસ કોઈ નોંધપાત્ર કામગીરીઓ થતી નથી અને શાસક પક્ષ તથા વિપક્ષ વચ્ચે ઈલુ જેવો સંબંધ હોય એવું દેખાઈ રહ્યું છે અને મહત્વના પ્રશ્નોની ચર્ચાઓ ભાગ્યે જ થતી હોય છે. દુઃખની વાત એ છે કે છેલ્લા 5 વર્ષથી આ રીતની જનરલ બોર્ડની મીટિંગો પૂર્ણ થઈ જાય છે. કોઈ નવા વિકાસની કે નવા વિઝન સાથેની કોઈ ચર્ચા થતી હોય તેવું જનરલ બોર્ડમાં જોવા મળ્યું નથી. એકબીજા ઉપર આક્ષેપ પ્રત્યાક્ષેપ કરીને લગભગ કોર્પોરેટરો સંતોષ માની લે છે, જેને કારણે જામનગર અન્ય બીજા શહેરોની સરખામણીએ વિકાસની દ્રષ્ટિએ ઘણું પછાત થતું જાય છે. આ જ કારણથી ઘણા મૂડીવાદીઓ અને ટેલેન્ટેડ લોકો જામનગર છોડીને બહારના શહેરોમાં જતા રહ્યા છે. આ બાબતની પણ ચિંતા સત્તાધારી ભારતીય જનતા પાર્ટીએ કરવી જોઈએ. નજીકના દિવસોમાં જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. તેમાં ભાજપે ટિકિટ આપવા સમયે ઉમેદવારનું એજ્યુકેશન અને તેમના વિઝનનો અભિપ્રાય લેવો જોઈએ. તેમજ ચૂંટાઈ ગયા પછી જામનગર મહાનગરપાલિકામાં આપનો શું સિંહ ફાળો હશે તેવો પ્રશ્નનો જવાબ ટિકિટ વાછુ પાસેથી લખાવી લેવો જોઈએ. તેથી તેમનું ટેલેન્ટ અને જામનગર પ્રત્યેના તેમના વિચારો મેળવી શકાય. આજે જનરલ બોર્ડમાં થયેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો. પ્રશ્નોત્તરી સાથોસાથ હવે પહેલી વાર માઇક લીધું છે એટલે ઉપરથી હું મારા મુદ્દા લેતો જાય ડાયરેક્ટ પોઈન્ટ ઉપર ત્યાં જે એજન્ડા નંબર 1 માં જે કયા બોર્ડની મિનિટ્સ બારી આપવામાં આવી ને એમાં એક નોંધ સાથે બારી મંજૂર કરજો કે ગયા બોર્ડની મેં સીસીટીવી ફૂટેજ માંગી હતી તો મને સીસીટીવી ફૂટેજ હજી સુધી આપવામાં આવી નથી. અધ્યક્ષશ્રી બોલો. ગયા જનરલ બોર્ડની મેં સીસીટીવી ફૂટેજની માંગણી કરી હતી તો મને સીસીટીવી ફૂટેજ હાલ સુધી આપવામાં આવી નથી.
જો આપવામાં ન આવ્યા યોગ્ય હોય, બરોબર છે કે ભાઈ કોઈ એવી જોગવાઈ નથી, તો એ જોગવાઈનો મને પત્ર આપજો, લેખિતમાં જવાબ આપો. ના એમાં નોંધ સાથે હું કહું છું, બહાર લેજો, નહીતર મારો વિરોધ છે. એક વાત ઈ. બીજી વાત ઈ કે મેં ગયા બોર્ડમાં કમિશનર સાહેબને ઈ પ્રશ્ન કરેલો હતો કે મેં એક અધિકારીની સર્વિસ બુકની માંગણી કરી હતી, ત્યારે તો કોઈ પણ કારણોસર મને જે માહિતી પૂરી આપવામાં આવી નહોતી, બરોબર છે. અને સાહેબે એવું કીધું હતું કે ભાઈ આનો જવાબ ને પછી ક્યારેક આપીશ. તો સાહેબ આજ તો 2 મહિના થઈ ગયા છે, તો તમે એક આઈએસ કેડર ઓફિસર છો, તો મને એક જવાબ તો આપી દો સાહેબ. કોઈ પણ સરકારી અધિકારીની સર્વિસ બુક હોય, એની પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે પબ્લિક પ્રોપર્ટી? અને ઓલા જે પ્રશ્ન બાકી રહી ગયા છે સાંભળો, જવાબ ન દેવા ઓલા જેવો હોય અમારે બે પ્રશ્નો અમારે ગયા બોર્ડની પ્રશ્નોત્તરી હતી ને, જેમાં ફોન કરીને જવાબ દીધું. એટલે આપણે કેરી ફોરવર્ડ કરીશી પ્રશ્નોત્તરી જવાબ ગયા બોર્ડમાં આપી દીધો હતો. નથી આપ્યો મને, સર્વિસ બુક મને મળી નથી. નો હોય જવાબ તો આ બોર્ડના પ્રશ્ન લઈ લ્યો, પછી સભ્યશ્રીને જે કઈ હોય એનો સંતોષ કરો. પણ એને તમને અધ્યક્ષશ્રીને તો બોલવા દો, ચેરમેન બોલવા દો, તમે બીજા પ્રશ્ન નહીં આવે. નેતાશ્રી, હું બહુ લાગુ નહીં કરું, ખાલી ટુ ધ પોઈન્ટ જ મારા પ્રશ્નો છે. આપણે શું છે અને યોગ્ય જવાબ આપી દો સાહેબ. નો હોય તો મને કઈ વાંધો નથી, મને ખબર છે અત્યારે એના ઉપર કઈ કાર્યવાહી થવાની જ નથી. પેલા પ્રશ્નોત્તરી લઈ જે લ્યો. તમારા આજના જનરલ બોર્ડના પ્રશ્ન છે એ પહેલા લઈ લો, અને બાકીના જે પ્રશ્ન છે બીજા સભ્યના પ્રશ્ન પૂર્ણ થાય એ પ્રશ્નોત્તરી લ્યો. ઓલરેડી બોર્ડ લેટ ચાલે છે. આ સાહેબ આજના એજન્ડાની અંદર જ છે કે ગયા બોર્ડની મિનિટ્સને આપણે બહાર આપીએ છીએ ને, તો નોંધ સાથે બહાર આપવા મારો એમાં કાંઈ ફેરફાર ન થયો ભાઈ, એક ભાઈ બહાર બોર્ડને બહાર આપી ગઈ, પછી એમાં નોંધ હા, એમાં નોંધ પણ ના તો મારા વિરોધ સાથે એમ તો ત્યારે બોલીને બહાર આપવા જાય. હવે આ એમાં લેખિતમાં બહાર આપીને જે આપી દીધી ભાઈ. હું લેખિતમાં ઉતારી દે. અધ્યક્ષ હા, એ તમારે લેખિતમાં આપે એ જોજો BPL ચેકની ડેવલપમેન્ટ પર બહાર આપે પછી ના આવે. વચ્ચે દબાણ જ નથી કરતા સાહેબ. આને રેલવેના સૂત્ર સૂત્ર રહ્યો. એટલે અમે વચ્ચે બોલતા કોણ દબાણ કરે છે? હસ્તક્ષેપ ના કરો બસ. શબ્દ ભાષા ખેંચો ને દબાણ. શબ્દ ભાષા ખેંચી લીધા. શબ્દ ભાષા લ્યો. હવે ભાઈ આપણે યાદથી નથી. કાલે વાળા બીજા લોકો નોંધ પડાવશે. ખાલી હાલો. હરકત કરી દો. હવે બીજું હમણાં જે સાહેબ પીપી સ્કીમની જે વાત થઈ, બરોબર છે, મારે ખાલી એમના અધિકારીને એટલું પૂછ્યું છે કે આપણે એક ડિસિપ્લિન કરીને એક કેન્દ્ર સરકારે એક નવું જીઓ લોકેશન સિસ્ટમ બનાવ્યું છે, આપણે એની અમલવારી આમાં કરીએ છીએ નથી કરતા. જીઓ ટેગિંગ સાથે એમાં મુકેલ છે. આપ જે વાત કરો છો કેન્દ્ર સરકાર, એ મારા ધ્યાનમાં નથી, પણ ત્યાં વિભાગમાંથી જાણી લેશું. તો થોડીક જોઈ લેજો કે ડિસિપ્લિન કરીને નવું જીઓ લોકેશન સિસ્ટમ આપણે કેન્દ્ર સરકારે કાઢેલું છે, બરોબર, કે આપણા આખા ઇન્ડિયાનું મેપિંગ થઈ શકે એક 10 ડિજિટથી. એનું કહેવાય ને કે એક એક્યુરેસી રેટ એનો છે 4x4 મીટરનો, તો એનો હવેથી અમલવારી થઈ શકે ને એવી નોંધ એમાં મૂકજો. કેન્દ્ર સરકાર સ્કીમને અનુલક્ષીને છે કે કેમ એ જોવું પડે. રોડ આપણે જે હોય એ કોઈ ડાયવર્ટ કે આ તે નાનું કામ થઈ શકે કે ના થઈ શકે એમાં ડાયવર્ટ નથી. ભાઈ કેન્દ્ર સરકારની કોઈ પણ હોય ને એટલે એનું પેલા રાજ્ય સરકાર સ્વીકાર કરે પછી આપણે કરી શકીએ. અત્યારે ઓલરેડી એટલે રાજ્ય સરકારમાં પેલા કેવું પડે. ટીપી સ્કીમ જે આખરી થયેલ છે ઓલરેડી આપણા પોર્ટલ ડાયરેક્ટ કેન્દ્ર સરકારે કોઈ વખતે આપણે અમલવારી ના કરી શકીએ. આપણા રાજ્ય સરકાર ચેરમેન છે તમે ઉપર આવી જાઓ પ્લીઝ. હા, એ બરાબર. ઈગો સારું રહેશે. એટલે ઉપર આવી જાઓ. સાહેબ કામદારો હતા એનું શું કર્યું, એની કેટલી સંખ્યા છે અને હાલમાં એ બધા શું કરે છે એની મેં એક જવાબ આપ્યો હતો. મને જવાબમાં એવું કહેવામાં આવ્યું કે વર્ષ 2019-20 પછી સફાઈ કામદારોનું રિવાઇઝ થયેલું નવા સેટઅપમાં ઓપન ગટરના પ્રાઇવેટ ગટરના જે કામદારો હતા ને એમને નવા સેટઅપમાં એમને સમાવેશ કરી નાખવામાં આવ્યો. 2015 પછી એક સેટઅપ માર્કેટથી હજી સુધી ત્યારે જે સેટઅપ છે એ સેટઅપ પ્રમાણે અત્યારે આપણે જે કામગીરી ચાલે છે સફાઈ કામદારોની દરેક વોર્ડમાં, અને એ જે કામદારો છે એ અત્યારે બીટમાં જે બીટમાં કામ કરે છે, એટલે એનો જે કોઈ હાજર નથી, પણ એ જે સફાઈ કરતા હતા એનો અત્યારે સમાજ અત્યારે જે કામ કરે છે એમાં બધાનો સમાવેશ થઈ ગયો છે.
આજે જનરલ બોર્ડ પૂરું થયા બાદ વિપક્ષના ઉપનેતા રાહુલ બોરીચાએ સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી ઉપર ઘણા આક્ષેપો કર્યા છે. તેની સામે વળતા જવાબમાં મેયર વિનોદભાઈ ખીમસુરિયાએ મહાનગરપાલિકાના તંત્રનો અને ભારતીય જનતા પાર્ટીનો બચાવ કર્યો હતો. મીડિયા સાથે વાતચીત કરેલ રાહુલ બોરીચા અને મેયર વિનોદ ખીમસુરિયાના આ રહ્યા મુખ્ય દ્રશ્યો. આજની બોર્ડની ચર્ચા કરીએ તો એજન્ડા પ્રમાણે તો જે બોર્ડમાં ચર્ચા હાલી હોય આપ સૌએ જાણ્યું જ હશે મેયરશ્રીના માધ્યમથી. એ સિવાયની પ્રશ્નોત્તરી બાબતે મારા સાથી સભ્ય વિરોધ પક્ષમાંથી ઘણી બધી પ્રશ્નો આવેલા હતા, જેમાં જેનબેન ખફીએ આખા જામનગર વિસ્તારમાં ચાલતા ડોર ટુ ડોર કચરાની બાબતમાં થતી અસગવડતા જે હાલાકી ભોગવવી પડતી હોય છે પબ્લિકને, એ બાબતે ચર્ચા કરી. બરોબર છે. સાથોસાથ મારા સાથી કોર્પોરેટર રચનાબેન નંદાણીએ રજૂઆત કરી છે કે ભાઈ એમના વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ નદીના પુલની બધી આવશ્યકતાઓ છે અને બાળકોને શિક્ષણ માટે થઈને ન લેવા પડે એવા રસ્તા તરફથી જવું પડતું હોય છે. મારા દ્વારા પણ ઘણી બધી એવી રજૂઆતો કરવામાં આવી કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલ અનેક ઢોર ડબ્બાઓ અને રસીકરણ ખસીકરણ જે અભિયાન ચાલુ છે એમાં ઘણી બધી ગેરરીતિઓ છે અને જે તે કંપની દ્વારા જે કામ હાથ ધરવામાં આવે છે એ વ્યવસ્થિત રીતે ચાલતું નથી અને એક કન્ટિન્યુઅસ પ્રોસેસ બની જાય એવું છે અને કાયમીના માટે મહાનગરપાલિકાને બહુ મોટા પૈસા ચૂકવવા ભોગ બની પડે છે. સાથોસાથ બહુ મોટું એક ગેરરીતિ મેં જાહેર કરી છે કે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે પુલો છે એમાં પટાવાળા તરીકેની કોઈ પોસ્ટ રહેતી જ નથી અને તેમ છતાંય ગુજરાત સરકારના ગાઈડલાઇન્સ વિરુદ્ધ જઈને જામનગર મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિના સભ્યો અને ચેરમેનો દ્વારા આ વસ્તુની પટાવાળાઓની ભરતી કરેલી છે અને એમને પગાર પણ અનેક વાર ચૂકવેલો છે અને જે બધો બોજો અલ્ટિમેટલી જામનગર મહાનગરપાલિકાની જનતા ઉપર જ આવે છે અને આ બોજાની અંદાજિત રકમ 12 કરોડથી વધારે થાય છે. રકમ તો અંદાજિત 45 કરોડથી ઉપર હતી પણ જે તે ફરિયાદી દ્વારા નેગોશિએટ કર્યા પછી આ રકમ 12 કરોડ ઉપર આવીને ઊભી રહી છે, જે બધો જ બોજો જામનગર મહાનગરપાલિકાની પ્રજા ઉપર આવશે. આ ઉપરાંત હજી એક વિષય બહુ ઉછળ્યો હતો કે જામનગર મહાનગરપાલિકાની હદમાં આવતી 2 હોસ્પિટલો કે જેમાં આયુષ્માન કાર્ડની ગેરરીતિઓ સામે આવી હતી અને ખાલી ને ખાલી મીડિયાને પ્રશ્નોને કહેવાય કે ઠેકાડી આપવા માટે થઈને મેયરશ્રી અને શાસક પક્ષના અધિકારીઓ દ્વારા એવો જવાબ દઈ દેવામાં આવતો હોય કે અમે એના ઉપર પગલાં લેશું, પણ હકીકત વાત એ છે કે સ્થળ ઉપર તો આવી કોઈ પણ જાતની કાર્યવાહી કરવામાં આવતી જ નથી અને હજી સુધી શાસક પક્ષના કોઈ પણ નેતા કે જે જવાબદાર અધિકારીઓ દ્વારા એ હોસ્પિટલની મુલાકાત જ નથી લેવામાં આવી અને જે વ્યક્તિઓ અહીંયા જવાબ આપતા હતા ને એમને આખા વિષયની જાણ પણ નથી. એનું એક બહુ મોટું કારણ એ છે કે આપણા જામનગર મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી જે MBBS ડોક્ટર હોવા જોઈએ તે હકીકતે છે જ નહીં અને એના બદલેનો કહેવાય કે વર્ષો જૂનો ચાર્જ એક વ્યક્તિને બીજા વ્યક્તિ ઉપર ટ્રાન્સફર કરવામાં આવતું હોય છે અને એ વ્યક્તિ દ્વારા આખા જામનગર મહાનગરપાલિકામાં 13 UHC સેન્ટર છે અને 3 UCHC સેન્ટર છે, એની મુલાકાત જે પેરિયોડિકલી લેવી જોઈએ એ કોઈ દી લેવામાં આવતી નથી. આવી ગેરરીતિઓ કહેવાય કે છતી થવા પણ ઉપરાંત પણ એમના ઉપર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતી નથી અને એ જ એમને બહુ જાજુ મનોબળ એમનું મજબૂત કરે છે કે ભવિષ્યમાં પણ આવી ગેરરીતિઓ આપણે ચોરી કરીએ. આ તો એના જેવું છે કે ભાઈ ચોરી કરો, જ્યાં સુધી પકડાવ નહીં ત્યાં સુધી તમે 2 ગુના અને પકડાવ તો જ તમે ચોર છો. આજ રોજ 19/12/2025 જનરલ બોર્ડમાં નીચે મુજબના કામોને મંજૂરી કરવામાં આપેલ છે, જે નીચે મુજબના એજન્ડાઓ છે. 17/10/2025 મિનિટ્સને બહાલી આપવામાં આવેલી છે. એજન્ડા નંબર આઇટમ નંબર 2 માં સ્ટેન્ડિંગ કમિટી ઠરાવ નંબર 1470 તારીખ 12/11/2025 ભલામણ અન્વયે જામનગર મહાનગરપાલિકાની ટીપી સ્કીમ JMC ફાઇનલ પ્લોટ નંબર 67 પૈકી 2121 ચોરસ મીટરની જગ્યા શ્રીજી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભાગીદારી પેઢીને વેચાણથી આપવાના કમિશનરની દરખાસ્તને આજે જનરલ બોર્ડે બહાલી આપી છે. એજન્ડા આઇટમ નંબર 3 જામનગર મહાનગરપાલિકાની આખરી ટીપી સ્કીમ ને ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ મુજબ 1976 કલમ 71 અંતર્ગત યોજનાને સેકન્ડ વેરી દ્વિતીય ફેરફાર કરવા અંગે ટાઉન પ્લાનિંગ અને માર્કેટિંગ કમિટીના ઠરાવને પણ બહાલી આપવામાં આવેલી છે. એજન્ડા આઇટમ નંબર 4 માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 1540 તારીખ 11/12/2025 ભલામણ અન્વયે જનરલ બોર્ડના ઠરાવ નંબર 46 25/1/2024 થી 15 જગ્યા મંજૂર કરવામાં આવેલ હતી, જેમાં આજરોજ ખાતાની દરખાસ્ત કમિશનરની દરખાસ્તને અનુને 5 જગ્યાનો વધારો કરી વોટર વર્ક સબ ઇન્સ્પેક્ટરની ટોટલ 15 જગ્યા હતી અને 20 જગ્યા કરવામાં બહાલી આપવામાં આવેલ છે. એજન્ડા આઇટમ નંબર 5 માં સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવ નંબર 620 11/7/2024 ભલામણ અન્વયે સેક્રેટરીની જગ્યાને ચાર્જને બહાલી આપવામાં આવેલી છે અને
તમામ સભ્યોના પ્રશ્નોત્તરી જે હતા એના સુખાકારી જવાબ આપેલા છે અને આ બોર્ડ પૂર્ણ થયેલ છે. જે આથણી વિસ્તારમાં નગર સીમના જે આપણા રચનાબેને પ્રશ્ન કરવામાં આવ્યો સભ્યશ્રીએ, એની તપાસની આપણે કમિશનર સાહેબને વાત કરેલી છે, ડીએમસીને વાત કરેલી છે. એનો સર્વે કરી અને ખરેખર યોગ્ય કાર્યવાહી કરવાની થતી હોય તો એમાં પૂરતું ધ્યાન આપી અને આગળની કાર્યવાહી. આરોગ્ય વિભાગ દ્વારા જે તે સરકારે બધી એમને સીલ કરેલું છે, એમના ઉપર લીગલી રાજ્ય સરકાર દ્વારા પણ જે કાર્યવાહી થતી હતી એમાં આપણું આરોગ્ય ખાતા સાથે રહી અને એમાં જે થતી હતી એ આ કાર્યવાહી કરવામાં આવેલી છે. અને અત્યારે પણ કાંઈ જો એવું અયોગ્ય તો એની ચોક્કસ ખાતરી આપી છે કે આપણા જામનગર મહાનગરપાલિકાનો અમારો ડાયરેક્ટ રોલ ન આવે, આરોગ્ય ખાતા દ્વારા આવે. અને આરોગ્ય ખાતા દ્વારા અમે જે તે આરોગ્ય ખાતાના અધિકારીઓ છે એને સૂચના થશે કે આમાં પૂરતું ધ્યાન આપે અને આમાં કોઈ પણ અયોગ્ય થયો હોય તો જે નિયમો મુજબની કાર્યવાહી થતી એમાં સહયોગ કરે. અત્યારે અમને જાણમાં નથી, બીજી હોસ્પિટલમાં શું ચાલે છે આ તો ધ્યાનમાં આવ્યું એટલે અમે તપાસ કરેલી હતી. ચોક્કસ તમારો મુદ્દો સાચો છે અને એનું ધ્યાનમાં મૂકીને રાજ્ય સરકારને ભલામણ કરશું અમે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હાથણી ગામના પ્રશ્નો અને શહેર કોંગ્રેસનો કાર્યક્રમ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી.
તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આજે સવારે શુક્રવારે શરૂ થાય તે પૂર્વે હાથણી ગામના ગ્રામજનો સાથે વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા જનરલ બોર્ડની બિલ્ડિંગ ખાતે આવી પહોંચ્યા હતા. રચનાબેન સાથે હાથણી ગામના ગ્રામજનોની રજૂઆત એવી હતી કે જામનગરના વોર્ડ નંબર 4માં ગાંધીનગર વિસ્તાર નજીક હાથણી ગામ નામનો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારને જામનગર મહાનગરપાલિકાએ પાછલા 10 વર્ષ દરમિયાન અનેક રજૂઆતો છતાં કોઈ પણ પ્રકારની સુવિધા આપી નથી. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં બેઠા પુલની તાતી જરૂરિયાત છે. છતાં મહાનગરપાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરીને અમારા જટિલ પ્રશ્નને ન્યાય આપતા નથી. આ બેઠો પુલ ન હોવાથી ઘણા વિદ્યાર્થીઓ કોલેજ કે સ્કૂલ જઈ શકતા નથી. તેઓ ગંભીર આક્ષેપ પણ રચનાબેન નંદાણીયાએ મહાનગરપાલિકાના સત્તાધીશો પર કર્યો હતો. આ પ્રશ્ન હાથણી ગામના ગ્રામજનો 10 વર્ષથી રજૂઆતો કરી રહ્યા છે. છતાં કોઈ પણ મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કે કમિશનર દ્વારા આ પ્રશ્નો અંગે ધ્યાન આપવામાં આવતું નથી. એવી રજૂઆત સાથે ગ્રામજનોએ પદાધિકારીઓ અને અધિકારીઓના ચરણોમાં ફૂલો ધરીને તમે અમારા ભગવાન છો એમ કહી પોતાની માંગણીઓ સંબંધે વધુ એક વખત રજૂઆત કરી છે. હાથણી ગામને વિવિધ પ્રાથમિક સુવિધાઓ આપવા તથા નદી પર બેઠો પુલ બનાવવા અંગે રજૂઆત થઈ છે. આજે શુક્રવારે સવારે આ તમામ ગ્રામજનો મહાનગરપાલિકામાં જનરલ બોર્ડની બેઠક સમયે આવ્યા હતા અને રજૂઆત કરી હતી. આ સમગ્ર વિષય અંગે નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. વોર્ડ નંબર 4માં વાડી વિસ્તારમાં રહેતા આ સિનિયર સિટીઝનના કાકા જે ત્રીજી કે ચોથી પેઢીથી ત્યાં રહી છે અને નદી કાંઠે રહી છે, વિનાયકના નદી કાંઠે, ત્યાં પુલ નથી. ત્યાં પૂર્વ ધારાસભ્ય કુંવરજીભાઈ આવ્યા હતા અને ચાલુ ધારાસભ્ય 78ના અત્યારે ચાલુ મંત્રી છે, એ પણ આવી અને એને બાંધરી આપી હતી. હું બેને અભિનંદન આપું છું કે આશ્વાસન આપ્યું હતું અને એ આશ્વાસન ઉપર એ લોકો ઉભા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ કે વાડી વિસ્તાર વાળા લોકોને પુલ, એક બેઠો પુલ બનાવી દો, જેથી કરીને એ લોકોને આવા જવામાં તકલીફ પડે છે. રોડ રસ્તા નથી, બાળકો સ્કૂલે કેવી રીતે જાય, બીમાર પડે તો કેવી રીતે જાય, રોજ નોકરીએ જવામાં તકલીફ પડે છે. એવી જ રીતે તમે જ્યારે કોઈ પણ વિસ્તાર ભેળવો છો, નગરસીમ વિસ્તાર, હાથણી ગામમાં કોઈ પણ જાતની પ્રાથમિક સુવિધા નથી. ત્યાં રોડ નથી, રસ્તો નથી, લાઇટ નથી અને પાણી નથી. પણ અમે 4 મેયર, 4 કમિશનર અને 4 ચેરમેનને, અત્યારે ચોથા ચેરમેન છે, 4 એટલે બોલી છે કે 10 વર્ષની અંદર અમે લેખિત મૌખિત રજૂઆત કરી છે, પણ એક પણ અધિકારી ત્યાં જઈ અને અમને કોઈ પણ પ્રાથમિક સુવિધા નથી આપી. તો તમે આવા નગરસીમ વિસ્તારને જ્યારે કોર્પોરેશનમાં લ્યો છો તો આ લોકોને પ્રાથમિક સુવિધા આપો. તમે ગુજરાત મોડેલની વાત કરો છો અને પ્રાથમિક સુવિધા નથી દેતા. આજે અમે ચોથા મેયર છે એવી રીતે, ચોથા કમિશનર છે એવી રીતે, ચોથા ચેરમેન છે એવી રીતે બોર્ડમાં દર વખતે જોઈ લેશું થઈ જશે, જોઈ લેશું થઈ જશે કરે છે. એટલે મેયરને, ચેરમેનને ને કમિશનરને આ લોકોએ ફૂલહાર પહેરાવી, ચરણોમાં ફૂલ રાખી અને જે રીતે ભગવાનને પ્રાર્થના કરે, પણ અત્યારે અમારે આ લોકોને જ ભગવાન માનવા પડે છે. શું કામ? કારણ કે એ લોકો કહે તો સવાર ને એ લોકો કહે તો રાત. પ્રાથમિક સુવિધા માટે એ લોકોને ભગવાન માનીને અમારે હાર પહેરાવવા પડ્યા અને એના ચરણોમાં અમારે ફૂલ ચડાવવા પડ્યા કે અમારા આ માણસોના જે પ્રશ્ન છે, એક નદી વિસ્તાર, નદી કાંઠે પુલ બનાવી દો અને હાથણી ગામમાં રોડ, રસ્તા, ગટર અને પાણીની પ્રાથમિક સુવિધા આપો. આટલી જ અમારી માંગ છે અને અમે આશા રાખી છીએ કે અમે બોર્ડની બારે બેઠા છીએ. આજે છેલ્લો બોર્ડ છે 2025નો, પછી આવનારા દિવસોમાં ચૂંટણી પછી જે થાય ત્યારની વાત ત્યારે, પણ આજે છેલ્લા બોર્ડમાં અમે જ્યારે મેયર શ્રી પહેલો બોર્ડ હતો ત્યારે પણ રજૂઆત આ હાથણી ગામ વાળા આવ્યા હતા અને વાડી વિસ્તાર વાળા આવ્યા હતા. આજ મેયર શ્રીને અમે કીધું હતું અને આજ ફરીથી અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે અમને પ્રાથમિક સુવિધા આપો. અમારું આવેદન આવીને લઈ જાય એટલે અમે વયા જાય અહીંયાથી. કેન્દ્રીય એજન્સી ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટે આ માતા પુત્રને રાહત આપી છે અને ઈડીને જણાવ્યું છે કે એફઆઈઆર દાખલ થઈ નથી તો તપાસ શેની. આમ સમગ્ર મામલામાં સરકારના હાથ હેઠા પડ્યા હોય. સમગ્ર દેશની સાથે સાથે જામનગરમાં પણ કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ વડાપ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં સૂત્રોચ્ચારનો કાર્યક્રમ આપ્યો હતો. ટાઉન હોલ નજીક કોંગ્રેસના કાર્યક્રમ દરમિયાન ભારે ટ્રાફિક જામ પણ થયો હતો.
આ કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસના તથા જામનગરના કોર્પોરેટરો અને અન્ય હોદ્દેદારો જોડાયા હતા. આ કાર્યક્રમ દરમિયાન પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત 35 જેટલા કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું જિલ્લા કોંગ્રેસનો કાર્યક્રમ અને વકીલ મંડળની ચૂંટણી સહિતના સમાચારો. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર,
ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ: કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. કેન્દ્રીય એજન્સી ઈડી દ્વારા નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીઓમાં સુપ્રીમ કોર્ટમાં ઈડીને ફટકો પડ્યો છે. જે અનુસંધાને દેશભરમાં કોંગ્રેસ દ્વારા ઈડી તથા ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કાર્યક્રમો આપવામાં આવી રહ્યા છે. આ કાર્યક્રમોના ભાગરૂપે જામનગરમાં ગઈકાલે ગુરુવારે બપોર બાદ શહેર કોંગ્રેસ દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યા પછી આજે શુક્રવારે સવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા એક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જામનગર જિલ્લા બીજેપીના કાર્યાલયને ઘેરાવ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ તકે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ કથિરિયા સહિતના હોદ્દેદારો અને આગેવાનોએ તેમજ કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટી તથા ઈડી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને કેન્દ્ર સરકારની નીતિઓની ટીકા કરી હતી. આ સમગ્ર આયોજન અંગે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ મનોજભાઈ કથિરિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજે ભારત દેશમાં સત્યનો વિજય થયો છે. જ્યારે ભાજપા સરકાર છેલ્લા 14-15 વર્ષથી અમારા કોંગ્રેસ ઉપર નેશનલ હેરાલ્ડ કેસમાં ખોટા દબાવી ડરાવી રહ્યા હતા, પણ અમારા નેતા રાહુલ ગાંધીજી તથા સોનિયા ગાંધીજી કોઈ પણ ડર વગર સત્ય માટે લડી રહ્યા હતા. ત્યારે સત્યની જીત થઈ જાય તેના વિરોધમાં આજ અમે આ દેશની જનતાને દેખાડવા માંગીએ છીએ. પૂર શાસન સામે લડ્યા સિવાય કોઈ છૂટકો નથી અને આજે અમે ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરી અને સત્યના વિજયની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ. આવનાર સમયમાં દેશના તમામ યુવાઓને, તમામ નાગરિકોને અમે દેખાડવા માંગીએ છીએ કે આ ક્રૂરતાના શાસન સામે સત્યની જીત થઈ છે અને સંવિધાન બચાવો અને રાહુલ ગાંધી સાથે આવો એવો નારો લઈ અને આજે રોડ ઉપર નીકળી ગયા છે. જામનગર બાર એસોસિએશનની ચૂંટણીનું આજે સવારથી બેલેટ પેપરના માધ્યમથી મતદાન શરૂ થયું હતું, જે સાંજના 5 વાગ્યા સુધી ચાલ્યું હતું. જામનગર બાર એસોસિએશનના 1232 મતદારો નોંધાયેલા છે. બાર એસોસિએશનના હોદ્દેદારોની ચૂંટણી દર વર્ષે ડિસેમ્બર માસમાં યોજાય છે. આ વર્ષે પ્રમુખ પદના ઉમેદવાર તરીકે વર્તમાન પ્રમુખ ભરતભાઈ સુવા અને વર્તમાન ઉપપ્રમુખ ભરતસિંહ જાડેજા વચ્ચેનો મુકાબલો થઈ રહ્યો છે. આજની ચૂંટણીમાં મતદાનથી પ્રમુખ પદ ઉપરાંત લાઇબ્રેરી મંત્રી, ખજાનચી અને કારોબારીના 7 સભ્યોને ચૂંટશે. મતદાન પહેલા ઉપપ્રમુખ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, કારોબારીના 3 મહિલા સભ્યો પહેલેથી જ બિનહરીફ થઈ ચૂક્યા છે. આજની આ બાર એસોસિએશનની ચૂંટણી નિયમ મુજબ જૂની કોર્ટ બિલ્ડિંગમાં યોજાયેલ મતદાનમાં ચૂંટણી કમિશનર તરીકે કેડી ચૌહાણ અને આસિસ્ટન્ટ કમિશનર મિહિરભાઈ નંદાના નેતૃત્વ હેઠળ બેલેટ પેપરના માધ્યમથી મતદાન પ્રક્રિયા કરવામાં આવી હતી. લાઇબ્રેરી મંત્રી પદ માટે જયદેવસિંહ જાડેજા અને હર્ષભાઈ પારેખ, ખજાનચી પદ માટે ચંદ્રિકાબેન ધંધુકિયા અને ચાંદનીબેન પોપટ ચૂંટણી લડી રહ્યા છે તથા મહિલા પ્રતિનિધિની એક બેઠક માટે હર્ષિદાબેન રાઠોડ, રાધાબેન રાવલિયા અને ભાવનાબેન સોલંકી વચ્ચે ચૂંટણી યોજાઈ છે. કારોબારીની 7 બેઠકો માટે 10 ઉમેદવારોએ ઝંપલાવ્યું છે, જેમાં દીપકભાઈ ભલારા, રાહુલભાઈ ચૌહાણ, મિતુલભાઈ હરવરા, રઘુવીરસિંહ કંચવા, પંકજભાઈ લહેરુ, વનરાજભાઈ મકવાણા, અમિતભાઈ પરમાર, ભાવેશભાઈ સોનગરા, જયેશભાઈ સુરેલિયા,
ખોડિયાભાઈ વાઘેલાએ કારોબારીના સભ્યપદ માટે આ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. બિનહરીફ થયેલા હોદ્દેદારોમાં ઉપપ્રમુખ તરીકે રુચિરભાઈ રાવલ, સેક્રેટરી તરીકે મનોજભાઈ ઝવેરી અને જોઈન્ટ સેક્રેટરી તરીકે દીપકભાઈ ગચ્છર બિનહરીફ ચૂંટાઈ ચૂક્યા છે. મતદાન પૂર્ણ થયા બાદ 5 વાગ્યા પછી તુરંત મતગણતરી શરૂ થઈ હતી, જે મોડી સાંજ સુધી ચાલુ રહી હતી. સમયના અભાવને કારણે અમો આજના સમાચારમાં પ્રમુખ સહિતના હોદ્દેદારો માટે વિજેતા થયેલ ઉમેદવારોના નામો પ્રસારિત કરી શક્યા નથી, પરંતુ આવતીકાલે આ વિજેતા ઉમેદવારોના તમામ સમાચાર પ્રસારિત કરવામાં આવશે, જેની સર્વે જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોએ નોંધ લેવી. જામનગર બાર એસોસિએશનની ચૂંટણી છેલ્લા 15 દિવસથી જાહેર થઈ ચૂકી હતી. ચૂંટણીમાં ઉભેલા ઉમેદવારોએ પોતાનો પ્રચાર પ્રસાર પણ ઘણા સમયથી ચાલુ કરી દીધો હતો. સતત 11 વખતથી વિજેતા બનતા પ્રમુખ ભરતભાઈ સુવા આ વખતે પોતાનું પ્રમુખ પદ જાળવી રાખશે કે ગુમાવશે તેવી ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી વકીલ મંડળમાં થઈ રહી છે. સામે પક્ષે ઉપપ્રમુખ તરીકે ગત વખતે વિજેતા બનેલ ભરતસિંહ જાડેજાએ આ વખતે પ્રમુખ પદની ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ બંને મહારથીઓ વચ્ચે આજની ચૂંટણીનો જંગ ખેલાયો છે. આજની ચૂંટણી ખૂબ જ રસાકસી ભરી બની રહી હતી, કારણ કે દર વખતે એક તરફી વાતાવરણની જેમ આ વખતે 50-50 જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એટલે અત્યારથી કોણ પ્રમુખ પદ તરીકે ચૂંટાશે તે કહેવું ઘણું જ મુશ્કેલ છે. જે કોઈ પ્રમુખ પદ માટે ચૂંટાશે તે ખૂબ જ ઓછી સરસાઈથી ચૂંટાશે તેમ વકીલ મંડળના સિનિયર સભ્યનું કહેવું છે. આજે સાંજે 5 વાગે મતદાન પૂર્ણ થયું ત્યારે 1232માંથી 986 મતદારોએ મતદાન કર્યું હોવાનું ચૂંટણી અધિકારીઓએ જીટીપીએલ જામનગર ન્યૂઝને જણાવ્યું હતું. એટલે કે આજે 81% આસપાસ મતદાન થયું છે. જામનગર નજીક ધુવાઓ પાસે આજે શુક્રવારે વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એક શ્રમિકનું મોત થયું છે અને અન્ય એક યુવાન તથા એક બાળકને ઈજાઓ થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માતમાં જે ફોર્ચ્યુનર કાર સાથે બાઇકની ટક્કર થઈ હતી તે કારનો નંબર GJ10DG8441 જાહેર થયો છે. અકસ્માતમાં સંકળાયેલા બાઇક પર સવારનું મનુ ડાવર નામના પરપ્રાંતીય શ્રમિકનું મોત નીપજ્યું છે. આ અકસ્માતની જાણ થતાં પંચકોશીય ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર MN શેખ ઘટના સ્થળે દોડી ગયા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે બંને ઇજાગ્રસ્તોને જીજી હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને શ્રમિકના મૃતદેહને પોલીસે કબજો સંભાળી પોસ્ટમોર્ટમ વગેરે વિધિ માટે હોસ્પિટલ મોકલી આપ્યો છે. ફોર્ચ્યુનર કારના ચાલક હારૂન કાટેલિયાની અટકાયત કરી લેવામાં આવી છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર, પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ, ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. બેટિંગ એપ કૌભાંડમાં ફિલ્મ સ્ટારો અને ક્રિકેટરોની સંપત્તિ જપ્ત કરતું ઈડી. બાંગ્લાદેશમાં વિપક્ષના નેતાની હત્યા બાદ ફાટી નીકળતા હિંસક તોફાનો. કોઈ પણ જાતની વિકાસની વાત કર્યા વગર એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી પૂરું કરવામાં આવતું આજનું જામનગર મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ. નેશનલ હેરાલ્ડ કેસ મામલે વિરોધ પ્રદર્શનો યોજતી જામનગરની કોંગ્રેસ શહેર અને જિલ્લા પાર્ટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.